ભાવનગરમાં મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના બંગલે જવાનું કહી અને એક મોટી ઠગાઈ કરવામાં આવી છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાવનગરમાંથી દિવસે ને દિવસે એવી ઘટનાઓ સામે આવી રહી છે કે જે આપણને વિચારવા માટે મજબૂર કરે છે કે અહીંયા કાયદો અને વ્યવસ્થા કેટલી હદ સુધી નીચે જતું રહ્યું છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે એક બાબત સામે આવી છે કે જ્યાં મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના બંગલે જવાનું કહી અને તાંત્રિકે રત્ન કલાકાર સાથે 30 થી 35 હજાર રૂપિયાની ઠગાઈ કરી છે। ગિરનારના મોટા સાધુ હોવાનું કહી પ્રસાદી આપી વિશ્વાસમાં લીધો અને બાદમાં રૂપિયા ખંખેરી લીધા। ભાવનગરના ભૂતેશ્વર ગામમાંથી આખી ઘટના સામે આવી છે કે જ્યાં આ આખી બાબતને લઈને ઘટનામાં ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। હવે જો આખી બાબતને લઈને જો ચર્ચા કરવા જઈએ તો આખી ઘટનાને લઈને વાત કરવામાં આવે તો હવે એક આખી ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને ફરિયાદની જો વાત કરવામાં આવે તો અહીંયા લખવામાં આવ્યું છે કે અમારા ગામમાં મધુભાઈ લવજીભાઈ કંટારિયાના ઘર નજીક ઘોઘા ભાવનગર રોડ ઉપર હું એકલો ઊભો હતો ત્યારે એક સફેદ કલરની 4 વ્હીલ ગાડી પીપળિયા પુલ પર ફરી આવેલ અને મારી સાથે ઊભી રહેલ અને ગાડીનો આગળના ભાગનો ડાબી બાજુનો કાચ ઉતારી મને હાથના ઈશારાથી નજીક બોલાવતા કહ્યું હતું કે હું ત્યાં ગયો અને જોતા જ ગાડીની અંદર એક નાગા સાધુ સીટ ઉપર બેઠેલા હતા અને બાજુની ડ્રાઈવરની સીટ ઉપર એક વ્યક્તિ બેસેલો હતો જેણે પેન્ટ શર્ટ પહેરેલું હતું। તે બંને પૈકી નાગા સાધુએ મને પૂછેલ કે પરસોત્તમભાઈ સોલંકીના બંગલે જવું હોય તો કઈ તરફથી જવાય, જેથી મેં તેને જણાવેલ કે તમે બુધેલ થઈ ભાવનગર તરફ જતા રહો, આગળ કોઈને પણ પૂછશો તો તમને બંગલો બતાવી દેશે। આટલી વાત કરતા જ હું મારા ઘર તરફ જવા લાગતા આ નાગા સાધુએ મને પાછો બોલાવ્યો અને બંને ગુજરાતી ભાષામાં વાતચીત કરતા હતા। નાગા સાધુએ મને કહેલ કે હું ગિરનારનો મોટો સાધુ છો, આ લે પ્રસાદી તેમ કહી અને 500ની નોટ આપેલ, જેથી મેં ખિસ્સામાં મૂકી અને મારા માથા ઉપર હાથ મૂકી કહેલ કે આ નોટ પૂજાપાઠ સમયે મૂકજે। જેથી હું મારા ઘર તરફ ચાલતા આ સાધુને મને પાછો બોલાવી ફરી મારા માથા ઉપર હાથ મૂકીને કહેલ કે તારી પાસે કેટલા રૂપિયા છે, જેથી મેં ખીચામાં હતા તે કાઢી આ સાધુને આપતા તેણે ફરી મારા માથા ઉપર હાથ મૂકી અને કહેલ કે હજી તારી પાસે ઘણા રૂપિયા છે। તેને અને ત્યાર પછી હું સંપૂર્ણ ભાનમાં રહેલ નહીં અને તેને આ સાધુએ જેમ કહે તેમ હું કરતો રહ્યો અને મને ઘરેથી જેટલા હોય તેટલા રૂપિયા લઈ આવવા કહેતા હું મારા ઘરે રાખેલી 30,000 થી 35,000 રૂપિયાની રોકડ આવી અને આ સાધુને આપી દીધેલ અને તેને કહેલ કે આ પૈસા હું ધાર્મિક કામમાં વાપરીશ તેમ કહી તેઓ બંને 4 વ્હીલ ગાડી લઈને જતા રહ્યા અને આ ગાડીની નંબરની મને ખબર નથી। એટલે કે અહીંયા હવે આખી બાબતને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે કે કેવી રીતે આ લોકો જઈ રહ્યા હતા। બંને જે ગુનેગાર છે ગાડીમાં હતા ને આ યુવકને એમણે બોલાવ્યો અને એવું પૂછ્યું કે પરસોત્તમભાઈ ના બંગલે જવું હોય તો ક્યાંથી જવાય, એટલે એણે રસ્તો બતાવ્યો ને એ દરમિયાન જ આખી બાબત બની। હવે જે દ્રશ્યો સામે આવ્યા છે એના ઉપર પણ એકવાર નજર કરી લઈએ। ખાસ કરીને આ જે આખી ઘટના સામે આવી એ હવે અનેક સવાલો ઊભા કરી રહી છે કે અહીંયા ભાવનગરમાં કોઈ પણ કોઈને ધોળા દિવસે આવી રીતે લૂંટ ચલાવવામાં આવી રહી છે। ખાસ કરી અને આ જે આખી ઘટના સામે આવી એમાં પણ સ્પષ્ટ એવું જોવા મળ્યું કે આ આરોપીઓ કેવી રીતે આવ્યા, કેવી રીતે ઠગાઈ કરી અને ખાસ કરી અને આ જે વ્યક્તિ છે કે જેની સાથે લૂંટ ચલાવી એને ખબર પણ ના પડી કે કેવી રીતે એના પૈસા લૂંટાઈ ગયા। ખાસ કરીને અહીંયા વાત એ સામે આવી રહી છે કે પરસોત્તમભાઈ સોલંકીના બંગલે જવાનું કહ્યું એટલે આ વ્યક્તિએ જે આખો એમનો
એમને જે રસ્તો બતાવ્યો અને ત્યારબાદ આ આખી બાબતને લઈને ભોળવી પોટવી અને ત્યારબાદ એની પાસેથી પૈસા લૂંટી લેવામાં આવ્યા. અને એ પણ કેવી રીતે કે પહેલા એને બોલાવીને પૈસા આપવામાં આવ્યા, ત્યારબાદ આ યુવકને પૈસા આપી અને એવી રીતે એમના માથા ઉપર હાથ ફેરવીને કહેવામાં આવ્યું કે જા તારું સારું થશે. ત્યારબાદ એને પાછો બોલાવવામાં આવ્યો, એની પાસેથી પૈસા માંગવામાં આવ્યા અને ત્યારબાદ એ યુવક ભાનમાં જ ન રહ્યો ને એના ઘરે જઈ અને 30,000 થી 35,000 રૂપિયા જે રોકડ પડેલા હતા એ પણ લાવીને આ સાધુને આપી દીધા. આ જે આખી ઘટના સામે આવી એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.